નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ધંધુકા ધારાસભ્ય કચેરી ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો. 50 બોટલ રક્ત એકત્રિત. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલી ધારાસભ્ય કચેરી ખાતે ભારતીય જનતા યુવા મોરચા ધંધુકા શહેર અને તાલુકા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવાના ઉમદા હેતુથી યોજાયેલા મહા રક્તદાન કેમ્પમાં યુવાનો અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 50 બોટલ રક્ત એકત્રિત થયું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બનશે. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી સહિત જિલ્લાના હોદ્દેદારો, ધંધુકા શહેર અને તાલુકાના યુવા મોરચાના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી મહા રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આયોજકોએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન કરીને માનવ સેવાના પવિત્ર કાર્યમાં જોડાય તેવી અપીલ કરી હતી. રિપોર્ટર CK બારડ. મારું નામ મિલનપુરી ગોસ્વામી, અમદાવાદ જિલ્લા યુવા મોરચામાં મહામંત્રી તરીકેની જવાબદારી છે મારે. ને ગુજરાત પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે ધંધુકા શહેર અને ધંધુકા તાલુકાનો સંયુક્ત બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં 50 બોટલ શહેર અને તાલુકાના યુવાનોએ રક્તદાન કરી અને 50 બોટલ એકત્રિત કરવામાં આવી છે. તેથી ધંધુકા શહેર અને ધંધુકા તાલુકાના યુવા મોરચાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સંગઠનની ટીમનો પણ આભાર માનું છું.